આંબા તૈયાર થતા આવે છે કેટલા વર્ષના થયા? 3 વર્ષમાં 1 મહિનો ઓછો. તો કેરી તો બહુ આવી પડી. આ પ્રતાપ અત્યારે કેરીઓ વેડવાનું ચાલુ કર્યું છે. એક નંબર હાંખ લાગે. પાકીને થઈ ગયેલી પાકી અને આ પાકી ગઈ પ્યોર કેસર. તો દોસ્તો અત્યારે આપણે ચાલ્યા જઈએ છીએ બરડા ડુંગરના જંગલના વિસ્તારમાં જ્યાં આંબાનો બગીચો છે. તો આપણા કેરીની મજા લેવા માટે જઈએ. આ કાચા રસ્તો સીધો બંને સાઈડ જંગલ છે અને આમાં જનાવર પણ જોવા મળે છે. સિંહ દીપડા હવે આપણે અત્યારે ગાયલા જઈએ છીએ અને થોડાક આગળ જઈએ ને એટલે વાડી આવશે અને એ વાડીની અંદર બગીચામાં અત્યારે કેરી લેવાનું ચાલુ છે અને આપણે સારી કેરી છે તો 4-5 કેરી ખાવી પણ. બંને રસ્તા જાય. આમ સીધો રસ્તો જાય એ આમની વાડીની સાઈડ જાય અને આ સીધો જાય એ આ બરડા ડુંગરમાં જાય. આ સીધો રસ્તો આગળ જાય ને તો તમને દેખાડું ત્યાં મળશે મોટા આંબાના બગીચા. રાજુને બોલાવો. રાજુ તો બોલી. દોસ્તો આ બરડાના ડુંગરમાં તમે જોઈ શકો છો આ હરણ પણ અહીંયા રહે છે. હરણ, જંગલી હરણ. હા સામે ડુંગર દેખાય. આપણે આ ડુંગરની ગોદમાં જવાનું કેરી ખાવા માટે. આ સેટ લગી કાચો જ રસ્તો આવશે. તમને અત્યારે 5 વાગ્યો છે. 5 નહીં પણ 5:30 થયા છે ને. 5:30 જનાવર જોવા મળશે. કોઈ હવે નીકળવા માંડ્યા હોય જંગલમાં. હરણ અને રોજ સાંભર આવા બધા પ્રાણી જોવા મળે. આ બંને બાજુ અડેરનું જંગલ વધારે આવે. આમાં રાતના તો કોઈ હાલી નહીં શકતા હોય ને. કોઈ નહીં. રાતના હાલવામાં બીક લાગતી એવડું જંગલ છે. બહુ મોટું જંગલ. હવે તો સિંહ સફારી પણ થાય ને. આ બાજુ થાય. સામે મંદિર લાગે છે ખોડિયારમાં. દોસ્તો આપણે અત્યારે આયલા જઈએ ને આ નેહડો આવ્યો જંગલમાં. તમે જોઈ શકો છો મંદિર. નેહડાની જગ્યા કેવી બનાવેલી છે. તો હાલો દોસ્તો આ સમયે આપણે છીએ અને અત્યારે આપણે ગયા છીએ ફાર્મ હાઉસે. તો ચાલો તમને ફાર્મ હાઉસ દેખાડું. આ ફાર્મ હાઉસમાં આંબા પણ બહુ ફૂલ છે અને આ જાતના ફૂલ પણ વાવેલા. આપ તમે ફૂલ જોઈ શકો. આ આંબાની કેરીનું આથણું તૈયાર થાય છે. ગુંદાવથન છે. અને દોસ્તો આ કેરી અત્યારમાં આપણે પાકી ઉતારવા મહિના છે. આ તમે જોઈ શકો છો આ કેરી જનાવરે ખાધેલી. અને હાલો કેરી આપણે વીણવાનું ચાલુ જ છે હજી. આ બાજુ નારિયેળીના ઝાડ છે. આ બાજુ આંબા કેસર કેરીના આંબાના બગીચા. આ બાજુ બીજા બગીચા હજી તૈયાર થતા હોય બગીચો. કેરી જુમે કેરી હજી આ થોડી કાચી છે. આ પ્રતાપ અત્યારે કેરીઓ વેડવાનું ચાલુ કર્યું છે. આમ નામ સીધે હાલ્યો આવે છે.
એ ઓલી જોલકીમાં કેરીઓ પડી જાય સીધી. અને આવી રીતે મોટી મોટી કેરીઓ પાકી હોય ને એ કેરીઓ પરબારી લેવાની, કાચી હોય નહીં લેવાની. એ લોકોને ખબર જ પડી જાય કેવી રીતે કેરીઓ, કઈ કેરી પાકી ગઈ ને કઈ કણે ચેડી ને કઈ નથી ચેડી. એમ સેટેથી જોવે ને તાજ ખબર પડી જાય. અને આપણે છે અત્યારે આંબાના બગીચામાં. આ કયો કહેવાય પ્રતાપ આંબા આપણે આમ ઇલાકો? ઝિંજરકા. અને આ ડુંગર બૈડા ડુંગરની હાવ અડીને જ આવે છે. આ સામે જ દેખાય, સામે જ આપણે બૈડા ડુંગર દેખાય. હા, એમને પડી કેરી. આ બધી કોઈ વીણે નહીં ને, આ ચકલા ખાઈ ખાઈને હેઠી પસાડે. આ બાજુ ને આ બાજુ ને. આ તમે જુઓ કેવડો કેરો હે, કેરી નથી કેરો કહેવાય ને. આ ઉપરથી પડ્યો ને તૂટી ગયો. આ બગીચો આમને માગે સુધી સામે હે. આ બાજુ જંગલ સાઈડ ચાલુ. સામે દેખાય ડુંગર, બરોડો ડુંગર. બૈડા ડુંગરની કેરી તમે એમાં એક નંબર મીઠી બહુ હોય. હાલો દોસ્તો કેરી ખાવા. આ ઉપરથી ફાડીને ફાટી ગઈ. આ પપૈયા તો જો આવડા મોટા પપૈયા પાકવાની તૈયારીઓમાં હે. આ પપૈયા એવડા મોટા થઈ ગયા. તમે આ આંબામાં કેરી કેવી છે, એક કે જ્યારે આખી લૂમું લૂમું ચોઈટી. આ બાજુ ઉતારવાનું ચાલુ હે. આ આંબા તૈયાર થતા આવે હે. કેટલા વર્ષના ત્યાં? 3 વર્ષમાં 1 મહિનો ઓછો. હા, તો કેરી તો બહુ આવી પડી. આ બાજુ એટલી છે. આ સામે દેખાડ છે બરડો ડુંગર કહેવાય ને, બરડો. આમાં સિંહ વતે ને કા દીપડા સિંહ. આમાં નાની મોટી કેરી બધી શોર્ટ કરી, વકલ પા કરી અને પછી આ બધી બોક્સમાં ભરવાનું ચાલુ કરે. અને આ બધી એક નંબર કેરી, આ ઇમ્પોર્ટ થાય એવી કેરી, વિદેશ જાય ને એવી રીતે. તમે જુઓ આ મારો હાથમાં એક માન કેરી આવી, કેવડી કેરી છે. અને આ પાકી ગઈ પ્યોર કેસર. આ નારિયેલના બગીચા પણ. રાજુ, તને કેરી ખાવાની મજા આવે? કેટલી ખાયા કરી? એક જ લઈ લે. જ્યાં ફોલીને દીધી તારા પપ્પાએ લઈ લે. 1 નંબર. હા, હાઈક. આ સીધે સીધે આંબામાંથી ફરબારી તોડી ને સીધી આંબામાં ભલે ત્યાં બટકું ભરજી રાજુ. આ બાજુ દેખાડજે. વાહ યાર, આવી કેરી તો કેમ આખી ગૈરમાં નથી જોવા મળતી કેરી. આપણે અત્યારે બગીચામાં આવેલા જાય છે અને અત્યારે આ બગીચામાંથી કેરી વીણવાનું ચાલુ કરવું છે. કેરીઓ લાટ છે હજી તો. હા, ફળે મોટા હે. આ મગ હે કે અડદ? મગ વાવેલા. આ આંબામાં બીજા આંબા વાવી જ દીધા લાગે બધા. શું કર્યું રાજુ? કેટલી ખાધી? આખી? આખી ન ખાધી હોય, થોડીક જ ખાધી. ધરાઈ ગયેલો રાજુ. દોસ્તો આ હાઈક કેરી છે બરાબર. અને આમાં ખોનમાખ હોય ને એ ડક મારી જાય એટલે તમારે કેરીનું પૂરું. પછી ખાવાની નહીં, એમાં નકરા જીવાત જ હોય. અંદર જીવાત જ થઈ જાય ને. જ્યાં અહીંથી હળો બેઠો આ બધી જીવાતવાળી છે. આ સિટીમાં ને મોટા મોટા મેટ્રો સિટીમાં આ બધી કેરીઓનું પછી સપ્લાય થાય ને. આ બગીચામાં તો આંબાની સેટલી લાઈન છે. આ કેમ હાવ પાસે વાવેલા? તો હવે એને શું કરવાનું થાય? હાલે એટલા પાસે તો સારું કે. હજી આમાં તમારે ઘણો માલ છે, ઘણો માલ છે આમાં. રાજુ, તને કેરી ખાવાની મજા નથી આવતી? હે? બહુ કેરી ખાધી. કાયમ કેરી હારે જ પનારો હોય પછી મજા ક્યાંથી આવે? રાજુને પહેલેથી છે ને ઓછી જ કેરી ખાવાનો પનારો.
એને કઈ વધારે શું ભાવે તને અહીંયા તો કેરી 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 લઈ આવતો ને તો પડી ગયો તો સારું. રાજુ શું કે વધારે શું ભાવે તને રાજુ અંદર ગયો હે કેરી લેવા સામે હાંક પડી હે હાંક દેખાડ રાજુ એક નંબર હાંક લાગે પાકીને થઈ ગયેલી પાકીને આમ ફેરવતી ઓહો વાહ યાર આવી કેરી તો પણ આ કેટલા આંબા હે ટોટલ ફળ છે 765 765 700 ઓહ બહુ હે 400 ફળ મોટા 400 થડ મોટા આ આંબો તો આખો ભર્યો આવડે કે આ નાનો હે તો કેવડી કેરી હોય હા કેટલા વર્ષનો હોય છે આમ આ 3 વર્ષ રાઈટ 3 વર્ષનો 3 વર્ષ ઓહો તો 3 વર્ષમાં તો ઘણો મોટો થઈ ગયો આ બાજુ હજી આંબા 2 વર્ષ થયા છે કે 1 વર્ષના હે 1.5 વર્ષના રાજે તને ગામડામાં મજા આવે કે સિટીમાં સિટીમાં આ સિટીનું કે હવે પાછું કે તને ગામડામાં મજા આવે કે સિટીમાં ગામડામાં જવા દે આવડા છોકરાને ગામડામાં મજા આવે કારણ કે ગામડામાં એને છૂટથી રખડવાનું ફરવાનું મજા કરવાની નેચરલ હવા લોકેશન આ બધું આવું જંગલી લોકેશન વાતાવરણ એક નંબર હોય અને આ ડુંગર બરડાનો ડુંગર હાવ અડીને પછી તો આ મજા જ આવે ને આ મગ વાવેલા છે મગને પણ આમાં એક નંબર મગે એવા થયા છે આંબા હે છતાં કેવા મગની ખેતી કરેલી છે તમે જો પોરબંદર કેસર કેરીની હરાજીમાં અત્યારે અમે આવ્યા છીએ આ બધા હરાજીનો જ માલ છે હવા 900 925 દેવાન હારું દે ભાઈ આપણો ઇલાકો છે 925 પણ તો આપણી કેરી કેટલામાં વેચાણી 950 સારું લ્યો 1900 રૂપિયાની મણ વાહ ભાઈ વાહ આ કે ખાણ હે ખાણ મોટી ટાટાની ટાટા કંપનીની હે ટાટા કંપની મોટી માઈસ ઓહો ખાણમાં પાણી ભર્યું હોય ફૂલ ઉપર સુધી પાણી ભર્યું હોય ને 25 ચોખ્ખું 100 થાય ને હા 100 ફૂટ થાય બરાબર અને અહીંથી કેટલા કિલોમીટરનો રાઉન્ડ હે 1.5 કિલોમીટરનો રાઉન્ડ થઈ જતો હા આમ હામી દેખાય ત્યાં સુધી હા હાંભી પટો બહુ ખાઈ ગયા ખનીજ આ વડલો બંને હે હા આ વડલો કયો હે ભૂતા વડલો લાગે તા આઈ રાતના ભૂત થતા હોય કે નહીં હા તો અહીં રાતનું કોઈ આવે કે ન આવે સખત મને અહીં કોઈ હોય જ નહીં રાત ઓહ. ઘુમ્મટ પણ એમ બનાવ્યો મસ્તીનો ફુવારો ચાલુ ના કર્યો પણ આપણે જમાવટ વાળો વિડીયો ઉતાર્યો ના આ ભઠ્ઠી કામ હવે રહી અહીંયા જ આપણે બીજે ક્યાંય રહી નહીં બા